બે ઠગ હતા. એકનું નામ મહેશ હતું, એકનું નામ રમેશ હતું. કોઈ પણ ભોળા માણસ હોય તેને ઠગી લે, તેને ઉલ્લુ બનાવે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. કોઈ એક નગરમાં કોઈ એક અતિ ભોળો માણસ હતો. એવી ખબર પડતા જ બંને જણા ત્યાં ગયા છે. નગર શેઠ પાસે જઈ અને તેઓએ કરજમાં 10,000 રૂપિયા લીધા. શેઠને કહે છે કે શેઠ, આ 10,000 રૂપિયા અમે આવતા જન્મમાં વ્યાજની સાથે ચૂકવશું. શેઠ કહે મંજૂર છે. શેઠનો મેનેજર હતો એ કહે છે શેઠ આવતા જન્મમાં ચૂકવશે, આ કઈ રીતે પોસાય? એ કે અત્યારે તને નહીં સમજાય, તું અત્યારે લખી નાખ, હું તને પછી ક્યારેક સમજાવીશ. બંને જણા ત્યાંથી 10,000 રૂપિયા લઈને નીકળી ગયા. કોઈ એક ગામમાં ગયા છે. રાત્રિ થઈ. પેટમાં હવે ઉંદેડા દોડવા લાગ્યા, એટલે કે ભૂખ લાગી. કોઈનો દરવાજો ખખડાવ્યો. કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હતા. તેઓએ તે બંનેને આશરો આપ્યો, ભોજન કરાવ્યું. રાત્રિના ત્યાં આરામ કરવા માટે પણ શરણ આપી. રમેશ અને મહેશ સૂતા હતા તો કોઈના બોલવાનો અવાજ આવવા લાગ્યો. બંને જણા ચારે બાજુ જોવા લાગ્યા, કોઈ હતું નહીં. ઊભા થઈને થોડે દૂર ગયા તો ખબર પડી બે બળદ માણસની જેમ વાતો કરતા હતા. હવે આ રમેશ અને મહેશ ત્યાં જઈને આશ્ચર્યચકિત તો થયા જ છે, પણ હવે તે બંને બળદની વાતો સાંભળે છે. એક બળદ બીજાને કહે છે કે ભાઈ, હું કેટલો દુર્ભાગ્યશાળી છું. મેં આગલા જન્મમાં મારા માલિકના 1,000 રૂપિયા લીધા હતા, વ્યાજ આપ્યું નહીં, કરજ પાછું ચૂકવ્યું નહીં, એટલે મારે બળદનો અવતાર લેવો પડ્યો. તો બીજો બળદ કહે છે કે ભાઈ, તું તો હવે કાલે છૂટી જઈશ, તારું મૃત્યુ કાલે થવાનું છે, પણ મેં તો એ શેઠ પાસેથી 2,000 રૂપિયા લીધા હતા, પાછા ચૂકવ્યા નથી, એટલા માટે મારે તો હજી પણ બીજો એક વ્યક્તિ મારી પાસે આવશે, મને અહીંયાથી લઈ જશે અને હજી મારે કેટલાય વર્ષ સુધી તેનો માર સહન કરવો પડશે. બંને જણા આ સાંભળે છે. બંનેને ચિંતા થવા લાગી. આપણે પણ કરજ લીધું છે, આપણે પણ પૈસા લીધા છે. બંને જણા ત્યાંથી ગયા. પેલા ભોળા શેઠ પાસે ગયા. શેઠ, તમે અમને બચાવી લો, 10,000 રૂપિયા લઈ લો, વ્યાજ પણ અમે આપી દેશું, અમારે નરકમાં નથી જવું, અમારે બળદના ગધેડાના અવતારો નથી લેવા. એ શેઠ કહે છે કે હવે હું તમારા આવતા જન્મ સિવાય એની પહેલાં તો પૈસા લઉં જ નહીં. બંને જણા ખૂબ રડ્યા, ખૂબ ચરણમાં પડ્યા. શેઠ એકનો બે ન થયો. બંને ત્યાંથી જંગલમાં ગયા છે. કોઈ મહાત્માની કુટી હતી. ઋષિમુનિઓના આશ્રમ પાસે આવી અને તેઓ બંને જણાએ ત્યાં વાત કરી કે પ્રભુ, આ સમસ્યામાં અમે છીએ. એ મહાત્મા કહે છે ચિંતા ન કરો બેટા, સવાર થતાં જ હું તમને કહું ત્યાં તમે જજો, તમારી સમસ્યાનું નિવારણ થશે. મહાત્માના નિર્દેશાનુસાર તેઓ બીજા કોઈ ગામમાં ગયા કે જ્યાં પાણીની અત્યંત તંગી હતી. બંને જણા ત્યાં ગયા છે. મહાત્માના કહ્યા અનુસાર તેઓએ ત્યાં કૂવો ખોદ્યો. કૂવામાં ખૂબ સરસ મજાનું મીઠું પાણી આવવા લાગ્યું. ગામના લોકો પોતપોતાના વાસણો લઈ અને લાઈનમાં આવી ગયા છે, અમને પણ પાણી આપો, અમને પણ પાણી આપો. આ રમેશ અને મહેશ કહે છે તમને પાણી આપવામાં નહીં આવે. જો તમારે પાણી જોતું હોય તો નગરનો જે શેઠ છે એને લઈ આવો, તો જ પાણી આપીએ. નગર શેઠ પાસે આ વાત ગઈ. નગર શેઠ કહે છે કે આમાં મારો શું વાંક? ત્યારે રમેશ અને મહેશ કહે છે જો તમારે તમારા નગરને બચાવવું હોય તો તમે અમારા પૈસા પણ લઈ લો અને વ્યાજની સાથે લઈ લો. હવે ગામના દરેક વ્યક્તિઓને પાણીની જરૂર હતી, પાણીની આશા હતી. તેમના ચહેરા ઉપરની જે મજબૂરી જોઈ એટલે શેઠે વ્યાજની સાથેના પૈસા લઈ લીધા. બે ઠગ હતા કે જેણે જીવનમાં ખરાબ કર્મો કર્યા હતા, પરંતુ જ્યારે જાગ્યા ત્યાંથી સવાર, એવી આપણે ત્યાં કહેવત છે, એમ જ્યારે કોઈ ઋષિએ તેને જગાવ્યા, જ્યારે બે બળદે વાતો કરી અને તેને જગાવ્યા, બંને જણા જાગી ગયા. દુષ્કર્મના ક્ષેત્રમાંથી સત્કર્મમાં તેઓ તત્પર થઈ ગયા અને આ જ જન્મમાં ઋણ ચૂકાવી દીધું. કોઈનો પણ 1 રૂપિયો લેવો નહીં, કારણ વગર કોઈનું પણ ખાવું નહીં, કારણ કે ઋણ ચૂકવવા માટે આવવું જ પડે છે. એટલા માટે યાદ રાખવું કે આપણાથી અનીતિ ન થઈ જાય. આપણો અધિકાર જ્યાં નથી એ આપણે ખાશું તો એને પણ ચોરી કહેવાય. આપણો અધિકાર નથી ત્યાં જઈને આપણે કોઈ પ્રકારનું અભિમાન કરશું તો પણ આપણે નરકમાં જવું પડશે. એટલા માટે આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણે ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ.